તારાઓ તમારા દિવસને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? નમસ્કાર કોસ્મિક એક્સપ્લોરર્સ, આજની અવકાશી સફરમાં આપનું સ્વાગત છે, કારણ કે અમે 7 ઓગસ્ટ 2024 માટે તમારી રાશિચક્રને આકાર આપતી જ્યોતિષીય ઉર્જાઓનું અન્વેષણ કરીએ છીએ. જ્યારે તારાઓ ગ્રહોની ગતિવિધિઓમાં આકર્ષક ઝલક આપે છે. યાદ રાખો કે આ બ્રહ્માંડને સમજવામાં તમારા અંગત અનુભવો એટલા જ મહત્વપૂર્ણ છે. પ્રભાવ મેષ રાશિના જાતકો, આજે અસંખ્ય અધૂરા કાર્યોથી તમે ડૂબી જશો, જે બિનજરૂરી તણાવ તરફ દોરી શકે છે. તમારી ગતિનું સંચાલન કરવું અને જો અમુક કાર્યો મુલતવી રાખવાની જરૂર હોય તો દબાણ અનુભવવાનું ટાળવું મહત્વપૂર્ણ છે. તમે તમારી આસપાસના લોકોમાંથી તણાવને શોષી લેતા ઉચ્ચ સંવેદનશીલતા પણ અનુભવી શકો છો. ટૂંકા વિરામ લેવા અને ચાલવા જવાથી તમારા મનને સાફ કરવામાં અને તમારા બોજને હળવો કરવામાં મદદ મળી શકે છે. વૃષભ, આજે લાગણીઓ વધી શકે છે, ખાસ કરીને જો તમે જેનો ભાગ છો તે જૂથમાં મતભેદો વિવાદોમાં પરિણમે છે. તટસ્થ રહેવું અને તેમાં સામેલ ન થવું શ્રેષ્ઠ છે. તમારા વિચારોને નીચે લખવા અને એકવાર ગુસ્સો ઠંડો થઈ જાય પછી તેને શેર કરવાનું વિચારો. વ્યક્તિગત ધ્યેય સુધી પહોંચવામાં તમને પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીરજ રાખવી એ ચાવીરૂપ છે. મિથુન, જેમિની, બાકી રહેલા કાર્યોને પૂરા કરવા અને નવા કામો શરૂ કરવા માટેના દબાણથી લાગણીઓમાં વધારો થઈ શકે છે. તમે અને તમારી આસપાસના લોકો થાક અને તણાવ અનુભવી શકે છે, જે સંભવિત તકરાર તરફ દોરી શકે છે. તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નાના વિવાદોને અવગણવાથી તમારા તણાવના સ્તરને નિયંત્રણમાં રાખવામાં અને તમારા સંયમ જાળવવામાં મદદ મળશે. કર્ક, જો તમે કોઈ સામૂહિક પ્રવૃત્તિ અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હો તો સહભાગીઓ વચ્ચે સંભવિત ઝઘડા માટે તૈયાર રહો. કર્ક, આ બિનઉત્પાદક લાગી શકે છે. હસ્તક્ષેપ કરવાની અરજનો પ્રતિકાર કરો અને તેના બદલે તમારી નિરાશાને શાંત થઈને ઘરે ચાલો, જે તમને સારું અનુભવવામાં મદદ કરશે. સિંહ રાશિ, હતાશા તમને ખોરાક કે પીણામાં છૂટાછવાયા અથવા વ્યસ્ત રહેવા તરફ દોરી શકે છે. જ્યારે તમારી જાતે સારવાર કરવી યોગ્ય છે, ત્યારે પેટમાં ગરબડ અથવા આવેગ ખરીદી પર અફસોસ જેવી સમસ્યાઓને રોકવા માટે તેને વધુ પડતું કરવાનું ટાળો. તેના બદલે તમારી ઉર્જાને કસરત અથવા સર્જનાત્મક પ્રોજેક્ટમાં નાખવાનો વિચાર કરો. કન્યા રાશિ, યોજનાઓને અમલમાં મૂકવા માટે તમે સંઘર્ષ કરતા હોવાથી આજનો દિવસ પડકારજનક બની શકે છે. આનાથી અન્ય લોકો સાથે ચીડિયાપણું અને નાના વિવાદો થઈ શકે છે. બિનજરૂરી તકરાર ટાળવા માટે તમારી ઉર્જા માટે વૈકલ્પિક આઉટલેટ્સ શોધો અને તમારા પ્રયત્નો સારી રીતે નિર્દેશિત થાય તેની ખાતરી કરવા માટે આવેગજન્ય પગલાં લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તુલા, ઓવરવર્ક અને પરિણામી તાણ તણાવ માથાનો દુખાવો તુલા રાશિ તરફ દોરી શકે છે. તમારા દિવસની શરૂઆત તમારી જાતને આગળ ધપાવીને અને ખૂબ જ જરૂરી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને કરો. જો તમારે કેટલાક કાર્યો મુલતવી રાખવા પડે તો ચિંતા કરશો નહીં. તમારી આસપાસની કોઈ પણ ગરમ દલીલોમાં સામેલ થવાનું ટાળો, કારણ કે આ ફક્ત તમારા તણાવમાં વધારો કરશે. વૃશ્ચિક, તમે અસામાન્ય રીતે મહેનતુ અનુભવી શકો છો, પરંતુ તેના માટે આઉટલેટ શોધવા માટે સંઘર્ષ કરો છો. વૃશ્ચિક, વધેલી ચીડિયાપણું તમને તમારા નજીકના લોકો પર હતાશા દૂર કરવા તરફ દોરી શકે છે. એન્ડોર્ફિન મુક્ત કરવા અને તાણને અસરકારક રીતે સંચાલિત કરવા માટે જોગિંગ, યોગ અથવા એરોબિક્સ જેવી પ્રવૃત્તિઓનો વિચાર કરો. ધનુરાશિ, આજનો દિવસ કારકિર્દી અને ઘરની જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ લાવી શકે છે, જેનાથી તમે શક્તિહીન અને ચીડિયાપણું અનુભવશો. સ્પષ્ટ રીતે વિચારો અને તમારી મૂંઝવણના વ્યવહારુ ઉકેલો શોધો. દલીલો ટાળો અને તેના બદલે તમારી થોડી હતાશાને દૂર કરવા માટે સાંજે સારી કસરતમાં જોડાઓ. મકર રાશિ,
તમને કદાચ એક પડકારજનક દિવસનો સામનો કરવો પડી શકે છે. સંભવતઃ પરેશાન કરનારા સમાચાર પ્રાપ્ત થશે. મેસેન્જર પર તમારી નિરાશાને દિશામાન ન કરવાનો પ્રયાસ કરો. જો તમારે મુસાફરી કરવાની જરૂર હોય તો ટૂંકી સફરથી ટ્રાફિક સમસ્યાઓ થઈ શકે છે. જો તમારે બહાર જવું હોય તો ચાલવું એ ઝડપી અને વધુ કાર્યક્ષમ વિકલ્પ હોઈ શકે છે. કુંભ, એક્વેરિયસના જાગવા પર તીવ્ર સપના તમને અસ્પષ્ટ રીતે ગુસ્સે થઈ શકે છે. તમારી લાગણીઓના મૂળને સમજવા માટે આ સપનાનું વિશ્લેષણ કરવા માટે થોડો સમય કાઢો. પાછળથી નાણાં વિશેના કોઈ પણ અસ્વસ્થતા સમાચાર નિરાધાર હોઈ શકે છે, તેથી તેના પર તણાવ ન કરવાનો પ્રયાસ કરો. મીન, આજે તમને કોઈ પ્રિય વ્યક્તિ અથવા સહકર્મી તરફથી ચીડિયાપણું આવી શકે છે. મીન, યાદ રાખો, તેમનો મૂડ સંભવતઃ તમારા અથવા તમારી ક્રિયાઓ સાથે સંબંધિત નથી. તેમનો મૂડ સુધરે ત્યાં સુધી તેમના માર્ગથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. આજે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવાનું અથવા તેમાં હાજરી આપવાનું ટાળો અને વધુ સારા સમયની રાહ જુઓ. અમે આશા રાખીએ છીએ કે આજની જન્માક્ષર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? ઓગસ્ટ 7 માટે તમારી યોજના શું છે? વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક શાણપણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોવા બદલ આભાર અને તારાઓ હેઠળ તમારો દિવસ સારો રહે.